ને જાણકારી મળી અને દિલના ઉમળકા સાથે પ્રેમ સાથે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો એ માટે સૌ પ્રથમ હૃદયપૂર્વક આભાર માનું. ખરાબ વાતાવરણના કારણે દિલ્હીથી રાજકોટનું પ્લેન મારું લગભગ 2 કલાક મોડું આવ્યું ને આપણે સમય આપ્યો હતો એના કરતાં ઘણો વિલંબ થયો, છતાં કોઈના મોઢા પર થાક કે કકળાટ નહીં પણ પ્રેમ જ એટલો જોવા મળ્યો, એટલા માટે પણ વિશેષ આભાર માનું. અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માજી ધારાસભ્ય આદરણીય શ્રી લલિતભાઈ વસોયા, અમારા હાથ સે હાથ જોડોના સંગઠનના રાજ્યના પ્રમુખ અને માજી ધારાસભ્ય ભાઈ શ્રી ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, અમારા આગેવાન અને રાજકોટ કોર્પોરેશનના કોર્પોરેટર ભાઈ શ્રી સાગઠિયાભાઈ, જેની સાથે જેમના પિતા સાથે પણ એક મિત્રતા હતી, અને એના આગેવાન ભાઈ શ્રી યતીશભાઈ, મારા બંને લડાયક પ્રમુખશ્રીઓ, તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, અહીં ઉપસ્થિત આપ સૌ શ્રેષ્ઠીઓ, આગેવાનો, વડીલો અને યુવાન સાથીઓ, શાહીમાં આખરે લોકો અને લોકોની તાકાત મોટી હોય છે. અમને રાજકારણમાં પડેલાને ઝીરોમાંથી હીરો બનાવે તો એ લોકો જ બનાવતા હોય છે, અને એ સત્તાની ખુરશીમાં આવ્યા પછી અહંકાર આવે તો ત્યાંથી પાછા નીચે ઉતારવાની તાકાત પણ લોકોના હાથમાં હોય છે. જનતા જનાર્દન છે, અને અહંકાર તો જેની સોનાની નગરી હતી એનો પણ નહોતો ટેક્યો. ભારતીય જનતા પાર્ટી અબ કી બાર 400 કે પાર આવી વાતો કરતી હતી. એકલા હાથે બહુમતી પણ ન આવી એ સ્થિતિ પેદા થઈ. ઘણા જ કાવા દાવા, લોકશાહીમાં જે માન્ય ન હોય એવી વસ્તુ એ કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટ ચૂંટણી જાહેર થઈ એ પહેલાં સાવ બિન પાયાદાર કારણોસર બધા એકાઉન્ટ 11 એકાઉન્ટ કોંગ્રેસ પાર્ટીના એ બધા એકાઉન્ટ ફ્રીઝ કર્યા. ડિપોઝિટમાંથી રૂપિયો ઉપાડી ન શકાય, એફડીમાંથી ના ઉપાડી શકાય, અને વગર પૈસે કોંગ્રેસે ચૂંટણી લડવાની, અને સામે પૈસાના ઢગલા એ ઢગલા હતા, એની વચ્ચે ચૂંટણી હતી. પણ લોકોની તાકાત હતી, અને અહંકારથી ભરેલા શબ્દોની સામે લોકોના પ્રેમની તાકાતથી કોંગ્રેસ પાર્ટી લડી. 5-5 લાખથી બધી જ હરાવી દઈશું ને ડિપોઝિટ જશે કોંગ્રેસની, ઉમેદવાર જ નહીં મળે, પણ તમામ જગ્યાએ મજબૂતીથી લડાઈ શક્યું. એનું કારણ લોકોનો પ્રેમ, આશીર્વાદ અને આપના જેવા જે આગેવાનો અને કાર્યકર્તાઓ કોંગ્રેસના છે એની નિષ્ઠા અને પ્રમાણિકતાને કારણે છે. માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે મુશ્કેલીઓની વચ્ચે હોય ને, એક સીધી જ દોડ હોય અને એક પેલી વિઘ્ન દોડમાં નાના નાના વિઘ્નો મૂકેલા હોય, એને ટપતા ટપતા જવાનું હોય, એવી વિઘ્ન દોડવાળી લડાઈમાં કોંગ્રેસ પાર્ટીએ ખૂબ સરસ દેખાવ ગુજરાતમાં પણ કરી શક્યા આપણે, અને દેશમાં પણ. અને એનો યશ કોઈને હોય તો એ મતદાતાઓને, લોકોને અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓને છે. એ ખૂબ સારી રીતે લડાય. અહંકારના કારણે જુદી જુદી જગ્યાએ જુદી જુદી જ્ઞાતિઓને પણ ક્યાંય ને ક્યાંય એમની લાગણીઓને ઠેસ ભારતીય જનતા પાર્ટીએ પહોંચાડી. હું જે સમાજમાંથી આવું છું, રક્ષેતે ઇતિ ક્ષત્રિય, ક્ષત્રિય ક્યારેય કોમવાદી નહીં, સિદ્ધાંતવાદી હોય છે, અને તમામ જ્ઞાતિઓને સાથે રાખીને ચાલવાનો પ્રયત્ન. પોતાનો સગો ભાઈ પણ અન્યાય કરતો હોય તો એને બાવડું પકડીને કે તું ખોટો છે, તને હું સાથ નહીં આપું. આ ઇતિહાસ રહ્યો છે. એટલે જ્યારે મને સમાજના આગેવાનોએ પણ અહીંયા પ્રેમથી આવકાર્યો છે, ત્યારે ઈશ્વરને જ પ્રાર્થના કરીએ કે કોમવાદી નહીં, સિદ્ધાંતવાદી બનીને કામ કરવાનો મોકો જે આજ સુધીનો ઇતિહાસ છે એ પરંપરા જીવંત રાખી શકાય. હમણાં બજેટ રજૂ થયું. જે બજેટમાં ખેડૂતો માટે જીએસટી ઘટાડવો જોઈએ,
આપણે સતત એ વાત કરતા હતા કે ટ્રેક્ટર લેવા જઈએ તો 16% જીએસટી ભરવાનો છે, ન હોવો જોઈએ. પ્લેટિનમ ઉપર જીએસટી ઘટાડ્યો. હવે જુઓ તો ખરા, પ્લેટિનમ અને હીરા ઉપર ઘટાડો થાય અને ખેડૂત ઉપર જીએસટી ખાતર પર, બિયારણ પર, ખેડૂતોના ઓજાર પર વધે. આ ભારતીય જનતા પાર્ટીની નીતિ છે. આપણો દેશ એ ઉદ્યોગ પ્રધાન દેશ નથી. હું ઉદ્યોગનો વિરોધી નથી. આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશ છે ત્યારે પહેલો ફાયદો કૃષિને મળવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ માત્ર માનીતાઓને ફાયદો થાય અને પછી પાછા આ બજેટ આખું અમે પાર્લામેન્ટમાં કહ્યું કે કોઈએ પૂછ્યું કે આ બજેટ એ બજેટ कैसा है, તો એક સીધી લીટીનો જવાબ આપ્યો કે એ બજેટ ખુરશી બચાવ બજેટ છે. ખુરશી બચાવ બજેટ. અને ખુરશી બચાવવાની છે એટલે જરૂર કોની છે તો કે બિહારવાળા નીતિશ બાબુની જરૂર છે અને આંધ્રવાળા ચંદ્રાબાબુ નાયડુની જરૂર છે. તમે જુઓ બજેટમાં કેટલી વાર બિહારનું નામ આવ્યું ને કેટલી વાર આંધ્રપ્રદેશનું નામ આવ્યું અને સ્પેશિયલ પેકેજ 26,000 કરોડ, 15,000 કરોડ આવા પૈસાઓ ત્યાં અપાયા. ગુજરાત માટેનું એક પણ વાર નામ ક્યાંય આવ્યું નથી આખા બજેટમાં. ઘેડમાં દર વખતે અતિવૃષ્ટિથી ખેડૂતો પાયમાલ થાય તો તમને બિહારમાં પૂર નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર બજેટમાં સ્પેશિયલ જોગવાઈ. ખાસ કરીને ગોંડલ ખાતે અમારા શહેર અને જિલ્લાના કોંગ્રેસ પરિવારના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે વાત કરવા માટે આવ્યો છું. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું. લોકોને ખૂબ અપેક્ષાઓ હતી કે આ બજેટમાં લોકો માટે કંઈ હશે, પરંતુ લોક ઉપયોગી કોઈ વાત નહીં. ખુરશી બચાવ બજેટ રજૂ થયું. કેન્દ્ર સરકારની ખુરશી બચાવવી છે અને એમાં બિહારના નીતિશ બાબુ અને આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ આ બેની જરૂર છે સત્તામાં ટકી રહેવા માટે. એટલે બાકી કોઈ રાજ્યનું નામ નહીં. આપણા ગુજરાત માટે એક શબ્દ પણ બજેટમાં નહીં. અને બિહાર અને આંધ્રપ્રદેશ માટે ખુરશી બચાવ બજેટમાં અનેક યોજનાઓની જાહેરાત. બિહારમાં પૂર નિયંત્રણ માટે સ્પેશિયલ હજારો કરોડ ફાળવી શકાય તો ગુજરાતમાં વારંવાર ઘેડ વિસ્તારમાં પાણી ભરાય છે. દર વખતે તારાજી સૌરાષ્ટ્રના આપણા દરિયાકાંઠાના વિસ્તારોમાં થાય. નવસારી હોય કે સુરત હોય, દ્વારકા હોય કે પોરબંદર હોય, અતિવૃષ્ટિનો માર અહીંયા સતત પડે છતાં ₹1ની વાત ગુજરાત માટે બજેટમાં નથી. આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે. ખાતર ઉપર જીએસટી આટલો બધો વધારે. ટ્રેક્ટર લેવા જાઓ તો 16% જીએસટી ભરવાનો તમારે. ખેતીના ઓજારો ઉપર જીએસટી ભરવાનો. ફાયદો અહીંયા ખેડૂતોને આપવો જોઈએ એવી આશા હતી. એના બદલે પ્લેટિનમ ઉપર, હવે પ્લેટિનમ કોણ વાપરે છે ભાઈ? ત્યાં જીએસટી ઘટાડવાથી કોને ફાયદો થવાનો છે? પ્લાસ્ટિક ઉપર જીએસટી વધારવાનો, પ્લાસ્ટિક ઉપર કસ્ટમ ડ્યુટી વધારવાની. સામાન્ય માણસ પ્લાસ્ટિક વાપરે એના ઉપર ડ્યુટી વધે અને ધનપતિઓ ઉપરના ડાયમંડ કે પ્લેટિનમ ઉપર ડ્યુટી ઘટાડવાની. આ પ્રકારની બજેટની વાતો છે. ખાસ કરીને આ તકે એ પણ કહીશ કે ગુજરાતની સરકારે તાત્કાલિક અસરગ્રસ્ત લોકોને બચાવ, રાહત અને પુનર્વસનની કામગીરી કરવી જોઈએ તેમાં સંપૂર્ણ લીફાફોફી કરી છે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી, ક્યારેય પણ આવી અતિવૃષ્ટિ કે વાવાઝોડું આવે સંપૂર્ણ મદદ ખેડૂતોને મળતી. કોઈની ભેંસ તણાણી હોય, કોઈની બકરી તણાણી હોય કે કોઈનો બળદ ગયો હોય તો એના સામે રકમ સરકાર આપતી. ખેતીની જમીનનું ધોવાણ થયું હોય તો પુનઃવસન કરી આપવામાં આવતું.
તગાવી નામનો શબ્દ હતો કે ખેડૂતોને બિયારણ કે નવસાધ્ય જમીન માટે રૂપિયા સરકાર આપતી હતી. આજે કોઈ પણ પ્રકારની રાહત નહીં. જ્યાં ગયા વર્ષે પૂરના કારણે લોકોના મૃત્યુ થયા હોય તો આ વર્ષે તો એની ચિંતા કરવી જોઈએ કે આ વર્ષે ત્યાં પૂરની તકલીફ ના થાય. વેરાવળમાં જે સોસાયટીમાં ગયા વખતે મૃત્યુ થયા હતા ત્યાં પણ પાણી નિકાલની વ્યવસ્થા નહીં અને લોકોના મૃત્યુ થયા. સરકારના પેટનું પાણી હલતું નથી. વરસાદી પાણીના નિકાલ નગરો અને મહાનગરો માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બને અને સીધા પૈસા ખાઈ જવાના અને પરિણામે શહેરોમાં અને નગરોમાં થોડો વરસાદ થાય ત્યાં લોકોના ઘરોમાં, દુકાનોમાં ધંધા રોજગાર બરબાદ થાય એવા પાણી ભરાય છે. હું આશા રાખું છું કે ગુજરાતની સરકાર આ ભયમુક્ત ભ્રષ્ટાચારમાંથી બહાર આવે અને લોકોને પૂરતી સહાય આપે એવી માંગણી કરું છું. આટકોટ શિક્ષણ ધામમાં જે ભાજપના આગેવાનોએ જે દુષ્કર્મ આચર્યું છે, શું કહેશો? સોરી, આટકોટ જસદણનું જે આટકોટ છે તેમાં શિક્ષણ ધામમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું છે. ભાજપના 2 શખ્સોની સંડોવણી છે. શિક્ષણની પ્રવૃત્તિમાં સંસ્કારિતા હોવી જોઈએ. અતિશય દુઃખદ બાબત છે કે આવી જગ્યાએ પણ વારંવાર દુષ્કર્મના કિસ્સાઓ બહાર આવે છે. કડક હાથે કામ લેવાવું જોઈએ. જ્યાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય છે ત્યાં ત્યાં કંઈક ભાજપવાળા લોકો નીકળે છે. હમણાં સુરતમાં ડ્રગ્સ પકડાયું. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ફોટાઓની હારમાળ, એમની વિચારધારાના જોડાયેલા લોકો એમાં જોડાયેલા છે. નીટની પરીક્ષાનું પેપર ફોડનારા ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ એમાં આજે જેલમાં છે. જે સેન્ટર અપાયું હતું એ સેન્ટર ચલાવનારો માણસ, એની સંસ્થાઓના ઉદ્ઘાટનમાં ભાજપના નેતાઓ આવતા હતા. એટલે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સીધા ભાજપના આશીર્વાદ અને હપ્તાઓ લેવાય. આપણા ગુજરાતમાં ક્યારેય નશાની વાત નહોતી, ત્યાં ડ્રગ્સનું હબ બની ગયું. ઉડતા ગુજરાત બનાવવાની, ગુજરાતનું યુવાધન બરબાદ થાય એવી પ્રવૃત્તિઓમાં સીધા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર અને એમના જ નેતાઓના મિલાવટ એ બહાર આવી રહી છે. આ આપણા ગુજરાત માટે ચિંતાનો વિષય છે અને મારા વહાલા ગુજરાતીઓ પણ આ બાબતમાં જરૂર ગંભીરતાથી વિચારતા હશે એવું હું માની રહ્યો છું. આટલી મોટી પાર્ટી છે એટલે પાર્ટીમાં ક્યાંક પોતા ભાજપના કાર્યકર્તાના નામે ક્યાંક નાની મોટી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં કોઈ સામેલ થાય એટલે એ પાર્ટી સામેલ થઈ છે એવું ન કહી શકાય. હકીકતની અંદર આખી પાર્ટી એમના 10 વર્ષના શાસન દરમિયાન નાનો કોઈ કાર્યકર્તા નહીં, કોઈ છેવાડાનો કાર્યકર્તા નહીં કે પોતાની જાતને કાર્યકર્તા કહેતો હોય અથવા તો સામાન્ય કે સક્રિય સભ્ય બન્યો હોય એવા કાર્યકર્તા નહીં. ટોપ લીડરશિપ 10 વર્ષની અંદર જે કૌભાંડો કર્યા છે પહેલાં એના ઉપર જુઓ. કદાચ અમે તો અહીંયા નીચે કોઈ કાર્યકર્તા ક્યાંક અમને આવું જણાશે તો ચોક્કસ અમે પગલાં લેવાના છે. કાયદાથી કોઈ પર નથી, પરંતુ પહેલા નંબરના નેતાથી માંડી અને શરૂઆત જ ભ્રષ્ટાચારની ગંગોત્રી ઉપરથી ચાલુ કરવાવાળી કોંગ્રેસના શોભતું નથી. શક્તિસિંહ ગોહિલે બીજો એક આક્ષેપ કર્યો છે અને આ એક એક્યુટ વાયરલ સિન્ડ્રોમ, ચાંદીપુરા એટલે જે માથથી કરડવા થતો આ જે વાયરલ છે એના સિવાય પણ અનેક કારણો છે. આપણે ત્યાં રોજ જેટલા સેમ્પલ આવે એ તમામ સેમ્પલનું ટેસ્ટિંગ કરીએ છીએ. એમાંથી કેટલા ચાંદીપુરાના મળ્યા, કેટલા કન્ફર્મ થાય છે, કેટલા નથી કન્ફર્મ થતા. આ વર્ષે એ કેસનો આંકડો ચોક્કસ વધારે છે, પરંતુ કેવળ ચાંદીપુરાના કારણે આ મૃત્યુ થયો એવું નથી, પરંતુ ઓવરઓલ એક્યુટ વાયરલ સિન્ડ્રોમના કારણે, એન્સેફેલિટીસના કારણે જે મૃત્યુ થયા એ મૃત્યુ કદાચ વધારે છે હું ચોક્કસ કહીશ. પરંતુ રાજ્ય સરકાર તરફથી લગભગ 1.25 લાખ ઘરોમાં અત્યાર સુધીમાં મેલેથિન પાવડર છંટાવી દીધો છે. જ્યાં સ્પ્રેઇંગ કરવાની જરૂર પડી એ લગભગ 50,000 થી 60,000 ઘરોમાં આપણે સ્પ્રેઇંગ પણ કરાવ્યું. સાથે જેટલી સ્કૂલો છે કે જ્યાં નાના બાળકો હોય એ સ્કૂલોમાં મેલેથિન પાવડર છંટાવવાનું, સ્પ્રેઇંગ કરવાનું, આંગણવાડીઓ
હેલ્થ સેન્ટરો છે એની આજુબાજુ પણ આ તમામ વિષયો સાથે રાજ્યનો પ્રત્યેક આરોગ્યકર્મી અત્યારે કામ કરી રહ્યો છે અને લગભગ હું માનું છું ત્યાં સુધી આ વરસાદની સિઝનમાં ઘણા બધા મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ આ પ્રકારના રોગો થતા જ હોય છે, પરંતુ આ વખતે થોડા વિશેષ જોવા આપણને મળ્યા છે. જગ્યાએ જઈ સર્વે પણ કર્યો છે, સાથે કારણો શોધવાનો પણ પ્રયત્ન કરે છે, પરંતુ આ જે મેં કહ્યું એ એન્સેફેલાઇટિસ એમાં કોઈ કારણ હોતું નથી, સિમ્ટોમેટિક જ સારવાર થાય છે. તાવ હોય તો તાવની સારવાર થાય, ઝાડા ઉલટી થયા હોય તો ઝાડા ઉલટીની સારવાર થાય, ખેંચ આવતી હોય તો ખેંચની સારવાર થાય. એમ સિમ્ટોમેટિક સારવારથી આપણે એ બાળકોને બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અવેરનેસ થાય એ અવેરનેસ માટે પણ આપણે વધુમાં વધુ લોકો સુધી તરત જ તાવ આવે એટલે સારામાં સારી નજીકની હોસ્પિટલ ઉપર પહોંચી જઈ સામાન્ય તાવ ન ગણતા એ તાવ ગંભીરતાથી લઈ SDH અથવા તો CHC સુધી પહોંચી અને ત્યાંના તબીબ જે નિર્ણય કરે એ પ્રમાણે મેડિકલ કોલેજીસ અથવા તો ડિસ્ટ્રિક્ટ લેવલની કોલેજો ઉપર હોસ્પિટલો ઉપર એની આપણે સારવાર કરીએ છીએ. લગભગ 52 જેટલા મૃત્યુ થયા છે અને 42 જેટલા સારવાર લઈ અને ત્યાંથી સાજા પણ થયા છે. બિહાર અને ઓરિસ્સાની વાત વારંવાર આ કોંગ્રેસ કરી રહી છે. બિહાર એ પાછળ પડેલું રાજ્ય તો આપણે ગણીએ જ છીએ. પહેલી વખતે કેન્દ્ર સરકારે આ વખતે બિહાર કેવી રીતે ઉપર આવી શકે. ગુજરાત તો આપણું નરેન્દ્રભાઈ મોદી સાહેબના બેસ્યા પછી ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે હેલ્થમાં એજ્યુકેશનમાં તમામ ક્ષેત્રોમાં આગળ આવ્યું, પરંતુ મારે એટલું જ કહેવું છે ઉપવાસ ઉપર બેસવું પડે એવી UPAની સરકાર હતી, મુખ્યમંત્રીને બેસવું પડે અને એ વિષય માટે છેક વડાપ્રધાન ગુજરાતનો બને અથવા તો ગુજરાતના નેતૃત્વનો અવાજ ત્યાં ઊભો થાય ત્યાં સુધી રાહ જોવી પડી અને એમના બેઠા પછી 17 દિવસમાં મંજૂરી મળે અને કામ પૂરું થતાં તરત જ દરવાજા ખોલવાની પણ મંજૂરી મળે. એવું તો શું હતું? આ જ કોંગ્રેસની ટોળી એ વખતે જઈને કહેતી હતી કે આવું કરશો નહીં, મંજૂરી આપશો નહીં, દરવાજા લગાવવા દેશો નહીં. આ કહેવાવાળી કોંગ્રેસની સરકાર. તમે જુઓ કે છેલ્લા પાછલા વર્ષોમાં જે અન્યાયનો સિલસિલો UPA સરકારમાં થયો એનો અને આજે NDAની સરકાર બેઠા પછી કેટલો ફાયદો ગુજરાતનો થયો. કેટલાય વણ ઉકળાયેલા પ્રશ્નો આ NDA સરકારે ઉકલ્યા છે, કારણ કે ત્યાં બેઠેલી નેતાગીરીને ગુજરાતની પૃષ્ઠભૂમિનો ખ્યાલ છે.